જય માતાજી, જય ઠાકોર સમાજ। કોઈ દાડ વિડીયો બનાવવાની એટલી બધી જરૂર નહીં પડતી કે વિડીયો બનાવવો નહીં પડતો। જે આ વિવાદ ચાલે વિક્રમભાઈનો, એમાં આજે સમાચાર જોતો હતો એબીપી અસ્મિતાના, અને સમાચારમાં થોડું એવું આવ્યું કે વિડીયો બનાવવો પડ્યો। પહેલાં સમાચાર જોઈ લઈએ। સારી સેવા કરી છે, પણ વાત ત્યાં એટલી આવતી હતી કે જેટલા હતા એ લોક સાહિત્યકાર હતા અથવા લોક સંગીતકાર હતા, અને આપ જે વાત કરો છો એક ફિલ્મ અભિનેતાની વાત કરો છો, એના કારણે કદાચ ન બોલાવવામાં આવ્યા હોય એવો તર્ક આપવામાં આવે છે। બીજો તર્ક એવો પણ આપવામાં આવે છે કે જો બધા અભિનેતાઓને બોલાવવામાં આવે તો લાગે। તો તમે સાંભળ્યું જ હશે કે ભાઈ એબીપી અસ્મિતાના રોનક પટેલ શું કહેવા માંગે છે કે જે બી કલાકારો બોલાયા હતા એ લોક સાહિત્યકાર હતા। તો કદાચ પહેલાં મને એવું લાગે કે એમને બધા કલાકારોનું સર્ચ કરી લીધા જેવું જે બોલાયા હતા એમને, કે કોણ લોક સાહિત્યકાર અને કોણ લોક કલાકાર હ। લોક સાહિત્યકાર તો દેવાતભાઈ ખવડ બી છે, અને આ રાકેશ બારોટ કે જે ફ્રીજમાં પડ્યું બિયર 5 વાગે ને પગ મારા દુખે, જિગ્નેશ કવિરાજ હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી, આ લોક સાહિત્યકાર। કિંજલ દવે તો એકવાર કદાચ તમે જોઈ લો, મનુ રબારી એ કોઈ કલાકાર કે પેલા એ નહીં, મને ખબર છે ત્યાંથી આપણે કોઈ સમાજનો કે રાકેશ બારોટનો કે જિગ્નેશ કવિરાજનો કે કોઈનો કોઈ વિરોધ નહીં, જે બોલાય એમનો વિરોધ નહીં, પણ તમે વિક્રમભાઈના આ રીતે ખોટી વાતો કરીને ઘેરશો નહીં। આ વસ્તુ ખોટી કહેવાય, આ વાત ખોટી કહેવાય। તમે જે પ્રશ્ન કરો છો એ વિક્રમભાઈને કે જે કલાકારોના વિધાનસભામાં બોલાયા હતા એ બધા લોક સાહિત્યકાર હતા, તો એકવાર તમે ઘેર જઈને ટીવી ચાલુ કરીને જોઈ લો કે કોણ લોક સાહિત્યકાર છે અને કોણ નહીં, પછી વિક્રમભાઈને પ્રશ્ન પૂછો। જય હિન્દ, જય ભારત, જય ઠાકોર સમાજ। દરેકને જાગવું પડશે અને આ વાત કરવી પડશે। બાકી આ મને કદાચ એવું લાગે કે સરકારમાંથી આમને બી કંઈક મળતું હોય। જય હિન્દ, જય ભારત।